જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. પુષ્ટિ ભક્તિ અને માનસી સેવા. સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તનુજા વિતજા એ કંઈ અલગ અલગ નથી. સેવા સિદ્ધ થયા પછી જ માનસી સેવા પ્રાપ્ત થાય છે. તનુજા વિતજા સેવાનું નામ પુષ્ટિ ભક્તિ છે. આ પુષ્ટિ ભક્તિ સાધનરૂપ છે અને એ સિદ્ધ થયા પછી ફળરૂપ માનસી સેવા સિદ્ધ થાય છે. શ્રી ઠાકોરજીમાં પૂરેપૂરું મન પરોવી અને તનુજા વિતજા સેવા કરવી એ જ પુષ્ટિ ભક્તિ છે. પુષ્ટિ ભક્તિ કેવી રીતે સિદ્ધ થાય? શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે મનને સેવામાં પૂરેપૂરું પરોવવું જરૂરી છે. હાથ સેવા કરે ત્યારે મન પણ અન્યત્ર ભટકે નહીં, પણ હાથ સાથે સેવા કરે સેવામાં તન અને ધન એક સાથે અંગીકાર થવા જોઈએ અને તો જ તે તનુજા વિતજા સેવા કહેવાય. કોઈ એમ માને કે હું તનથી સેવા કરું છું અથવા હું ધનથી સેવા કરું છું તો તે માન્યતા એક ભ્રમ છે. પોતાના તન અને ધન એક સાથે જ પોતાના માથે બિરાજતા શ્રી ઠાકોરજીને અંગીકાર થવા જોઈએ અને આમ થાય તો જ પુષ્ટિ ભક્તિ સિદ્ધ થાય છે. પુષ્ટિ ભક્તિના ફળરૂપે માનસી સેવા સિદ્ધ થતાં જ હૃદયમાં અને નેત્રોમાં શ્રી ઠાકોરજીની અનેક લીલાઓનો આ જન્મમાં આ જ શરીરથી અનુભવ થાય છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આવી અલૌકિક સેવા પુષ્ટિ સંપ્રદાયમાં આપણને પ્રાપ્ત થઈ છે. બીજા કોઈ સંપ્રદાયમાં આવી અલૌકિક સેવા પ્રાપ્ત થયેલી નથી. આ પુષ્ટિ ભક્તિ અને માનસી સેવા સિદ્ધ કરવા માટે ચિત્ત સ્વામી શ્રી યમુનાજીના 41 પદમાં 11મા પદમાં કહે છે, જોઈ મુખ યમુના યહ નામ આવે, તાકે ઉપર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ. શ્રી વલ્લભ પ્રભુ જીવ પર અત્યારે જ આવી કૃપા કરે છે. જ્યારે જીવ શ્રી યમુનાજીના નામનું સતત રટન કરતો રહે, શ્રી યમુનાજી શરણાગતિથી શ્રી વલ્લભ પ્રભુ કૃપા કરી અને પુષ્ટિ ભક્તિ અને માનસી સેવાનું દાન પ્રદાન કરે છે. શ્રી વલ્લભાધીશ કી જય.